ઓફિસ તમારી બધી એવોર્ડ્સ થી ભરી દીધેલી છે. કયા કયા એવોર્ડ્સ તમને મળેલા છે? એવોર્ડ તો ઘણા બધા મળેલા છે, મને ખુદને યાદ નથી. એમ જ નથી મળતા પુરસ્કાર. પુરુષાર્થ વિના બધું છે બેકાર. હોય પ્રકૃતિના જતનની જીત કે પછી જન માટે જીવી જાણવાની જીત. તરસ્યાની તરસ જે બુઝાવી જાણે અને ભૂખ્યાની ભૂખ ઠારી જે જાણે. ત્યારે જ તો મળે દિવ્યાંગોની દુઆ, બાળકોનો લાડ અને વડીલોના આશીર્વાદ એક સમાન. શિક્ષા અભિગમથી બંધાયો જ્યાં સેવાનો સેતુ, જિજ્ઞાબેનના કર્મ પાછળ રહ્યો હંમેશા કરુણાનો હેતુ. જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે જિજ્ઞાબેન શેઠ, એ સ્ટુડિયોના મહેમાન બન્યા છે. વેલકમ બેન આપને. પહેલાં તો રોડ ઉપર ઉતરીને એ પણ જરૂરિયાતમંદ લોકોને આપ મદદ કરો છો. નાનપણથી જ મારા ઘરમાં હું આ બધી સેવાકીય પ્રવૃત્તિ જોતી હતી મમ્મી પપ્પાની. કેવી રીતે આની શરૂઆત? કારણ કે નાનકડી શરૂઆત આજે તો આટલું મોટું વટવૃક્ષ બની ગયું. 2004ની સાલમાં મેં એક કોમ્પ્યુટર ઉપર શરૂઆત કરી હતી છોકરાઓને શીખવાડવાની. ફંડ માટે કેવી કેવી તકલીફો પડી શરૂઆતમાં? શરૂઆતમાં તો વધારે તકલીફ પડી. અત્યારના સમયમાં પૈસાની ભાગદોડમાં છે, પૈસા કમાય છે અને જિજ્ઞાબેન દુઆઓ કમાય છે. તમને કોઈ ફંડ રેઝ કરે છે તો એ સમાજ સેવા માટે કરે છે. સાચી વાત. અને લોકો અય્યાસી ભોગવી રહ્યા છે, લોકો ફેમસ થવા માટે આવું બધું કરે છે. એવા લોકોને તમે શું મેસેજ આપશો? જે કંઈ લોકો ફંડ આપે છે એ તમારા કામને જોઈને આપે છે અને કામ માટે જ ફંડ આપે છે, તો તમે એનો સારો ઉપયોગ કરો. खुद ही संघर्ष करना सीख लो, क्योंकि सहारे कितने भी ભરોસેમંદ ક્યો ન હો એક દિન સાથ છોડ હી દેતે હૈ. દરેક વ્યક્તિ પોતપોતાના જીવનમાં પોતપોતાના ક્ષેત્રમાં અલગ અલગ રીતે સંઘર્ષ એટલે કે સ્ટ્રગલ કરતા હોય છે. પણ આજે સ્ટુડિયોમાં મહેમાન બન્યા છે એક એવા વ્યક્તિ કે એમણે સંઘર્ષ તો કર્યો છે, પણ પોતાના કરતાં બીજા લોકોનું જીવન ધોરણ કેવી રીતે બદલી શકાય, એ લોકોને કેવી રીતે બહાર લાવી શકાય, એમને એમની જીવનની નવી દિશા આપી શકાય, એના માટેનો આ સંઘર્ષ છે. અને આપણે વાત કરી રહ્યા છીએ જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે જિજ્ઞાબેન શેઠ, એ સ્ટુડિયોના મહેમાન બન્યા છે. વેલકમ બેન આપને. પહેલાં તો અમે જ્યારે તમારા વિશે હું વાંચતો હતો, એટલા બધા સમાજના કામો તમે કર્યા છે, એટલે અમને પણ આનંદ થાય આપની સાથે સંવાદ કરતા. આ પ્રેરણા આપને ક્યાંથી મળી? મતલબ એવું તો માઇન્ડમાં શું આવ્યું? કારણ કે આ ઉંમર એવી છે કે લોકો લક્ઝુરિયસ લાઈફ જીવવાના સ્વપ્ન સેવતા હોય અને તમે સમાજ સેવા કરો છો, રોડ ઉપર ઉતરીને એ પણ જરૂરિયાતમંદ લોકોને આપ મદદ કરો છો. એકચ્યુઅલી નાનપણથી જ મારા ઘરમાં હું આ બધી સેવાકીય પ્રવૃત્તિ જોતી હતી મમ્મી પપ્પાની, તો એમાંથી જ મને પ્રેરણા મળતી. અને પછી ધીમે ધીમે આપણો જે વિસ્તાર પછાત છે, તો મને એમ થયું કે હું અહીંયા જ છું તો આપણા વિસ્તાર માટે કેમ કામ ના કરું અને લોકોને કંઈક ઉપયોગી બનું. એ તો મમ્મી પપ્પાની પ્રેરણાથી જ હું આજે આગળ વધી છું. અચ્છા, શરૂઆત થઈ એટલે સૌથી પહેલા તમે શું કામ કર્યું હતું? કેવી રીતે આની શરૂઆત? કારણ કે નાનકડી શરૂઆત આજે તો આટલું મોટું વટવૃક્ષ બની ગયું. અને એ વખતે કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હતો? એટલે જ્યારે હું ભણતી હતી ત્યારે અમારે અપડાઉન કરીને ભણવું પડતું હતું કે અહીંયા 10 ધોરણ સુધી હતું, પછી 11-12 કરો કે કોલેજ કરો, કોઈ પણ જગ્યાએ અમારે અપડાઉન કરીને ભણવું પડતું. કોઈ પણ નાના ક્લાસ કરવા હોય તો પણ અપડાઉન કરવું પડે. એ પછી મારા મેરેજ થયા તો મેં એવું વિચાર્યું કે મારા મમ્મી પપ્પા તો મને એમને ભણાવી, અપડાઉન પણ કરાવ્યું, પણ બધાના મમ્મી પપ્પા નથી કરાવતા, કારણ કે ગામડાની જે મેન્ટાલિટી છે તો એ પ્રમાણે એ છોકરીઓને બહાર અપડાઉન કરવા મોકલતા નહીં. તો પછી મને એવો વિચાર આવ્યો કે ચલો મને મારી જોડે જે કંઈ કોમ્પ્યુટરનું જ્ઞાન છે તો એ હું અહીંના છોકરાઓને આપું, તો લોકો થોડું કોમ્પ્યુટર સાથે જોડાઈ શકે અને આગળ વધી શકે. તો 2004ની સાલમાં મેં એક કોમ્પ્યુટર ઉપર શરૂઆત કરી હતી છોકરાઓને શીખવાડવાની. જે પહેલાં સોસાયટીના 5-6 છોકરાઓ આવતા, પછી 10, 15, 25 એવી રીતે સંખ્યા વધતી ગઈ અને લગભગ અત્યાર સુધીમાં તો 26,000 ઉપર વિદ્યાર્થી ભણીને ગયા છે. ઓહો. અને આપ ભણાવવા સિવાય પણ બીજી ઘણી બધી સેવા કરો છો. શું શું સેવા કરો છો? એમાં સેવાકીય પ્રવૃત્તિમાં તો એજ્યુકેશનનું તો અમે વધારે ભાર આપીએ છીએ. બીજું અમારા ત્યાં સીવણ ક્લાસ ચાલે છે, તો જે બહેનો ઘરે બેઠા છે જેમને કંઈક કરવું છે કે આપણે પગ પર થઈ શકીએ, કે અમે પોતે આત્મનિર્ભર બની શકીએ, એવું બેન તમે કંઈક કરો
તો અમે સીવણ ક્લાસ ચાલુ કર્યા છે. તો સીવણ ક્લાસમાં અમે 30 જણની બેચો લઈએ છીએ. એમાં 3 મહિનાની તાલીમ આપીએ છીએ. 3 મહિનામાં એ બેન કમ્પ્લીટ થઈ જાય છે. એમને કમ્પ્લીટ સીવતા ફાવી જાય પછી અમે એમની એક્ઝામ લઈએ છીએ અને સર્ટિફિકેટ આપી અને એમને સંચો ભેટ આપીએ છીએ, જેથી એ પોતે ઘરે કંઈક કામ કરી શકે અને પોતાના કુટુંબનું પણ ગુજરાન ચલાવી શકે. કારણ કે બધા એટલા કેપેબલ પણ નથી હોતા કે એક માણસ કમાય ને બધું પૂરું થાય. ઘણી એવી બહેનો પણ છે કે જે વિધવા છે, બિચારી કોઈ બીજો સ્કોપ નથી કામનો, તો આના ઉપર પણ પોતાની આજીવિકા ચલાવતી હોય છે. આપણે વાતચીત કરતા હતા કે તમારી સાથે તો ઘણી બધી બહેનો જોડાયેલી છે. કેટલી બધી બહેનો છે? આ બાજુની આ વિસ્તારની લગભગ 450 બહેનો અમારી સાથે જોડાયેલી છે. જ્યારે અમદાવાદમાં હું અવારનવાર થોડા એવા કામો આપતી હતી કે સાબુઓ બનાવવા, હેર ઓઇલ બનાવવું, પછી શેમ્પૂ છે, મોબાઈલના મોતી કવરો છે, આ બધું અમે અમારી સંસ્થા દ્વારા બહેનોને કામ આપવામાં આવે છે. પહેલાં એની તાલીમ આપવામાં આવે. તાલીમ આપ્યા પછી એ જ વસ્તુ અમે પાછી લઈ લઈએ અને બેનને મહેનતાણું આપીએ અને પછી અમે જુદા જુદા એક્ઝિબિશનમાં મૂકીએ, એના સ્ટોલ કરીએ, USA મોકલાવીએ છીએ. અમારો માલ ત્યાં પણ જાય છે. તો આવી રીતે બહેનોને આજીવિકા પ્રાપ્ત થાય છે. સંખેશ્વરની આજુબાજુના લગભગ 450 બહેનો જોડાયેલી છે અને અમદાવાદ વિસ્તારની 1000 બહેનો મારી સાથે જોડાયેલી છે. તમે હમણાં વાતચીત કરી કે 1-2 બહેનો તમારી પાસેથી ભણીને અત્યારે આઉટ ઓફ કન્ટ્રીમાં પણ છે. હા છે. એટલે ક્યાં ક્યાં છે એ બહેનો? અમારે રિંકુ જે હતી, રિંકુ રામી કરીને, એને મારા ત્યાં PGDCA નો કોર્સ કરેલો એ દીકરીએ, અને એ પછી એને 3 વર્ષ મારા ત્યાં જ જોબ કરી. એને જનમંગલમાં પણ એને સારો સપોર્ટ કર્યો છે. એને સારી એવી સેવા પણ આપી છે કે દરેક દીકરી અહીંયા જે શીખવા આવે છે એને સેવાનો ભાવ તો થાય જ છે, કારણ કે જોઈને કંઈ ને કંઈ પ્રેરણા તો મળતી જ હોય છે. તો એ પછી એને અત્યારે એ જર્મનીમાં છે અને જર્મનીમાં પણ સારી એવી જોબ પર કામ કરે છે. પણ એક વસ્તુ છે બેન કે ઘણા બધા લોકો આ રીતે સમાજ સેવા કરતા હોય છે અને ફાઇનાન્સ વગર તો આ પોસિબલ નથી. તમે જાતે જ એક શરૂઆત કરી, તો કોઈ માણસ મતલબ જાતે આ શરૂઆત કરવી, આમાં બીજા જો લોકો જોડાય તો આપને પણ સેવા કરવાનો વધારે આનંદ થાય. ફંડ માટે કેવી કેવી તકલીફો પડી શરૂઆતમાં? શરૂઆતમાં તો વધારે તકલીફ પડી. પહેલાં તો નોમિનો ફીમાં આપણે ચલાવતા હતા કે કેવી કે 100 રૂપિયા ફી કે એવી રીતે એ લોકોને કોર્સ કરાવતા હતા. એ પછી મેં એક બેન આવેલા મારા ત્યાં અને એનો એને CCC નો કોર્સ કરવો હતો એમના બાબાને. એ બેન માંડ એ પગથિયા ચડ્યા અને પછી એ સાડીની અંદર એમને છેડામાં નોટો વાળેલી. તો મને આવીને કે બેન ગમે તે કરો પણ મારા છોકરાને તમે ભણાવો અને એને આગળ લાવો. તો આમ એકદમ ધ્રુસકે રોવા માંડ્યા. હું આ દ્રશ્ય જોઈ રહી હતી કે આ શું કરે છે આમ આવી રીતે. પછી એમને મને કીધું કે મારી જોડે જે કંઈ પૈસા ભેગા કર્યા છે ને હું લઈને આવીશું, પણ એને આગળ વધારો તમે. અને એ સાડીનો છેડામાંથી એને 10ની નોટો, એ પણ ફાટેલી તૂટેલી 20 રૂપિયાની નોટ, એવી નોટો હતી. મને જોઈને જ મને ખુદને આંખમાં પાણી આવી ગયા કે કેટલા લોકોની આવી પરિસ્થિતિ હોય છે કે જે લોકો ફી નથી ભરી શકતા બિચારા. તો એવા લોકો પછી મેં એ દિવસે જ રાત્રે મને આખો વિચાર જ આવ્યો કે આ માટે મારે કંઈક કરવું જ પડશે મારા એરિયા માટે. એ પછી મેં દીકરા દીકરીઓને દત્તક લેવાનું ચાલુ કર્યું કે જે લોકો ફી ભરવા કેપેબલ નથી. તો હું જુદા જુદા ગામડામાં ફરું છું અને સર્વે કરું છું કે કોને ભણવું છે, કઈ રીતે આગળ વધવું છે, કોને જોબ કરવી છે. તો એવા દીકરા દીકરીઓને હું દત્તક લઉં છું, એમને ભણાવું છું અને પછી જોબ પ્લેસમેન્ટ આપું છું. વેરી નાઇસ. તો અમદાવાદમાં પણ તમે સારી એવી સેવા આપો છો. ત્યાં પણ તમે અમદાવાદમાં ક્યારથી શરૂ કર્યું આપે? અમદાવાદમાં લગભગ 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષથી આ કામ તો ચાલતું હતું પણ બહેનો માટેનું ચાલતું હતું. હવે તો અમારી ઓફિસ પણ ત્યાં થઈ ગઈ છે, ધણીધર 4 રસ્તા. પછી જ્યારે તમે આવા બધા બહેનોને મળો, આ તો તમે આવો એક કિસ્સો કીધો, તો તમારી પાસે તો ગજબની સ્ટોરીઝ બધી આવતી હશે કે આપણે પોતે પણ ભાવુક થઈ જઈએ. એવો તમારો કોઈ પર્સનલ એક્સપિરિયન્સ છે કે આટલા બધા લોકોમાં કોઈ એવા લોકો મળ્યા હોય કે જે તમારા દિલની અંદર બહુ ઊંડી છાપ છોડીને ગયા હોય? હા, અહીંયા એક બાજુનું ગામ છે, ત્યાં લગભગ એક માજી 80 વર્ષની આસપાસના છે અને એમનો દીકરો છે એ માનસિક અસ્વસ્થ છે. તો એને કોઈ રીતનું ભાન જ નથી. હવે એ એની મમ્મીને પણ મારે છે અને ઘરમાં હું જ્યારે એના ઘરે ગઈ ને ત્યારે એમના ઘરમાં કહેવાય ને લોટ પણ નહોતો.
એટલે મને આમ એમ થઈ ગયું કે આ તો જબરજસ્ત પરિસ્થિતિ આવી રીતની કહેવાય. એટલે પછી ત્યાંની ત્યાં મેં રાશન કીટ મંગાવી, એમને આપી, અને પાછું મેં કીધું કે દર મહિને હું તમને રાશન કીટ પહોંચાડીશ. એ બા એટલા ગદગદ થઈ ગયા અને એટલા બધા આશીર્વાદ આપ્યા કે આવા તો ઘણા બધા કિસ્સા છે કે જે આપણાથી જોઈ પણ નથી શકાતા. લોકો અત્યારના સમયમાં પૈસાની ભાગ દોડમાં છે, પૈસા કમાય છે, અને જીજ્ઞાબેન દુઆઓ કમાય છે, અને એ આ તો સાચું છે. જીવન છે. શું વિઝન છે તમારું આગળના સમયમાં? બસ મારા એરિયાના જે દીકરા દીકરી છે એમને આગળ લાવવા છે, અને બીજું જે સોશિયલ એક્ટિવિટી છે તો એમાં હું કઈ રીતે લોકોને મદદરૂપ થઈ શકું, બસ એ આગળ વિચારી રહી છું. તમારે આ સેવાકીય કાર્યમાં કોઈ આના સિવાય કોઈ સ્ટ્રગલ કરવું પડ્યું? કોઈ એવું કીધું હોય કે ભાઈ આ કરો પણ સાઈડમાં નોકરી પણ કરો, કંઈક કરો? જો આમાં એવું છે કે જ્યારે આપણે કામ કરતા હોય ને ત્યારે બધાના અલગ અલગ મંતવ્યો હોય. એ આપણને કહેતા હોય કે તમે આ કર્યું હોત તો સારું હતું બેન, આવી રીતે કરવું જોઈએ. હા, સાંભળીએ છીએ બધાનું અને સાંભળવું જ પડે, અને લોકો આપણને શીખવાડે પણ છે, અને આપણે શીખવાનું છે. પણ ધીમે ધીમે આપણને ખ્યાલ આવે કે આપણે શું કઈ રીતે આગળ વધવું છે, શું છે, તો એ રીતે કામ કરતા હોઈએ છીએ. રાઈટ. તમે સ્ટડી ક્યાં સુધી કર્યું? મેં MCA કરેલું છે. અચ્છા. અને મને બસ પહેલેથી જ આ એવું હતું કે અહીંની દીકરીઓને મારે આગળ લાવી છે, તો બસ ત્યારથી એ જ મારા મગજમાં હવે બેસી ગયું છે કે હું ગમે તેમ કરીને મારા વિસ્તારની દીકરીઓ દીકરાઓને હું આગળ લાવીશ એમ. બહુ સરસ. પણ સારી વાત છે કે આટલો સેવાનો ભાવ તમે સાથે લઈને ચાલો છો, અને પરિવારનો પણ સપોર્ટ છે. મહિલા સશક્તિકરણની આપણે વાતો કરીએ છીએ, અને તમે ખરેખર ગ્રાઉન્ડ ઉપર જઈને મહિલાઓના સશક્તિકરણ માટે કામ કરો છો. ક્યાંય તમને એવું ફીલ થયું કે એઝ અ ગર્લ કોઈ તકલીફ પડી હોય આ બધા કામો કરવામાં, અથવા તમારે પણ કોઈનો સપોર્ટ લેવો પડતો હોય કે તમે બધા ભાઈ મારી સાથે રહો આમાં? હા, સપોર્ટની તો જરૂર પડતી જ હોય છે. એકલા આપણે ક્યારેય કરી શકતા નથી. આપણને ધીમે ધીમે પહેલાં આપણને કાંઈ એવો સપોર્ટ ના મળે, પણ જ્યારે તમે કામે લાગો, લોકો તમારું કામ જોવે, પછી લોકો આપણી સાથે જોડાતા જ હોય છે. શરૂઆતમાં એવું થતું કે કંઈ પણ કામ કરવું હોય, નાનું એવું કામ કરવું તો ફંડની જરૂર પડે, તો ફંડ માટે પણ ઘણા બધાને કહેવું પડે. આજે તો ઘણા બધા લોકો આપણા ટ્રસ્ટ સાથે જોડાયેલા છે અને સામેથી પૂછે કે બોલો જીજ્ઞાબેન શું કામ છે. હા, તો એ હવે કામ થાય છે, પણ શરૂઆતમાં થોડું તકલીફ તો પડે જ છે એમ. પણ હું એવું માનું છું કે તકલીફ પડે તો જ આપણે આગળ કંઈક શીખી શકીએ અને આગળ કામ કરી શકીએ. પણ અહીંયાથી જો ગભરાઈ જઈએ તો કશું નથી કરી શકતા આપણે. તો બેન, તમારી સાથે ઘણી બધી બહેનો દીકરીઓ જોડાયેલી છે. એ દીકરીઓ કેવા ફેમિલીમાંથી આવતી હોય છે? એમની શું મજબૂરી હોય છે? ઘણી બધી દીકરીઓ સારા ફેમિલીમાંથી પણ આવે છે, અને એમાં એવું છે કે અમુકની પરિસ્થિતિ એવી હોય છે કે જે લોકો ફી ભરવા પણ કેપેબલ નથી, સાવ ગરીબ કુટુંબમાંથી આવતી હોય છે. તો એવી દીકરીઓને આપણે સપોર્ટ કરવો જ જોઈએ કે જેને કંઈક કરવું છે. હું અત્યારે માર્ક કરું છું કે દીકરાઓ કરતાં દીકરીઓને કંઈક કામ કરવાની ઈચ્છા વધારે વ્યક્ત કરતી હોય છે. કે અને આવીને આપણી ઓફિસે કે મેડમ આ કોર્સ શીખી લો, મને કંઈ પણ નોકરી અપાવજો ને, કંઈ કરજો ને, તો અમે આગળ કામ કરી શકીએ, અમારા કુટુંબને હેલ્પ કરી શકીએ. આવું દીકરીઓની ભાવના જોઉં છું ને ત્યારે એમના ઉપર બહુ લાગણી થાય છે. કે અત્યારે ઘણીવાર કેવું થાય છે જીજ્ઞાબેન કે આપણે સમાજ સેવા અને કોઈ પણ સારું કાર્ય જે માણસ કરતા હોય તો બાય ડિફોલ્ટ એને નિંદા થતી હોય. તો આવા જે ટીકાકારો હોય, કોઈ આગળ પાછળ ટીકા કરતા હોય, એવો તમને કોઈ અનુભવ થયો છે? અને એવા લોકોને શું મેસેજ આપશો તમે? ના, એવું ટીકાવાળું તો મને આજ સુધી કોઈ એવું દેખાયું નથી. હું હંમેશા બધામાંથી પોઝિટિવ જ લઉં છું અને મને પોઝિટિવ જ દેખાય છે. બીજું કે હું તો એટલું માનું છું કે આપણે આપણું કર્મ કરે જવાનું અને સારું કામ કરવાનું, તો એનું ભગવાન ફળ આપતા જ હોય છે. પછી તો લોકો છે જેને જે વિચારે છે, જે લેવલનું વિચારતા હોય એ રીતનું એ લોકો બોલી શકે છે. ઓકે. જીજ્ઞાબેનના ફેમિલીમાં કોણ કોણ છે? મારા હસબન્ડ છે, મારો બાબો છે, બાબો 13 વર્ષનો છે, મારા સાસુ છે, અહીંયા પિયરમાંથી મારા પપ્પા છે, મારી મમ્મી ઓફ થઈ ગઈ છે. એવું છે. તમે સૌથી વધારે ટાઈમ શંખેશ્વરમાં જ આપો છો કે બધે ફરતા રહો છો? ના, મારે સવારમાં હું શંખેશ્વર ઓફિસમાં આવું, પછી બપોર પછી હું ફિલ્ડમાં આવું છું. અઠવાડિયામાં 2 દિવસ હું અમદાવાદ ઓફિસે આવું છું. બાકી તો ફરવાનું જનરલી વધારે થતું હોય છે. એવું કંઈ માઇન્ડમાં વિચાર્યું છે કે હજી જો આ સંસ્થા વધારે મોટી થાય તો આને કંઈક વધારે એક્સપાન્ડ કરવાનો કંઈ પ્લાન છે તમારો?
અત્યારે અમારે અમે અત્યારે 22 ઓફિસની અંદર આ કામ કરી રહ્યા છીએ, પણ અમને આ જે ઘણું બધું નાનું પડે છે, કારણ કે જે ઘણા બધા એવા કોર્સ છે, ઘણા બધા પ્રોજેક્ટ એવા છે કે જેના હિસાબથી અમને જગ્યા નાની પડે છે. તો અત્યારે કેટલી કીધી? 22 કીધી? 22 ઓફિસની અંદર આ કામ ચાલી રહ્યું છે. ઓકે. તો એવું વિચારીએ છીએ કે આપણું એક સંકુલ થાય અને એની અંદર એક સરખે બધા ભણી શકે એવી રીતે અમે વિચારી રહ્યા છીએ. કંઈ નહીં, એ સપનું પણ તમારું પૂરું થઈ જશે. તમે આટલો સારો ભાવ લઈને ચાલો છો. તમારી પર એક બુક પણ લખાઈ છે, શું નામ છે એનું? કલ્યાણીની કર્મગાથા. કોણે લખી છે? એ શૈલેષભાઈ પંચાલે લખી છે. અચ્છા, તમને ખબર હતી લખાઈ ત્યારે? ના, મને ખબર નથી. પહેલા તો જ્યારે મારા ઘરે ફોન આવવા લાગ્યા ને કે મારા પપ્પાનો રિવ્યૂ લીધો, મારા સાસુનો રિવ્યૂ લીધો, મારા મોટા સસરાનો રિવ્યૂ લીધો, ત્યારે મને એવું લાગતું હતું કે કંઈક ચાલી રહ્યું છે, ખબર નથી કે આ શું થાય છે. પણ ધીમે ધીમે ખબર પડી કે મારા વિશે શૈલેષભાઈ લખી રહ્યા છે અને એક બુક તૈયાર કરી રહ્યા છે. અને એનું વિમોચન પૂજ્ય ગુરુદેવ અભયદેવ સુરી મહારાજ સાહેબના હાથે, ત્યાં એમના હાથે વિમોચન હતું સુરતમાં. અચ્છા, એમણે તમારી પર બુક લખી, તમને ઘણા સમયથી ઓળખતા હશે અથવા તો તમારા કામને ઓબ્ઝર્વ કરતા હા, હશે? શૈલેષભાઈ મારા કામને જોતા હતા, કારણ કે એ અહીંયા રાફુના બાજુના ગામ છે, રાફુ ત્યાંના વતની છે, અને એમનું બહુ સારું લેખન છે, કામ બહુ સરસ છે એમનું. તો એ બધું જોતા હતા, સેવાકીય પ્રવૃત્તિઓ. તો એમને લખવાની ઈચ્છા થઈ અને એમને. તમે શંખેશ્વરમાં જ મોટા થયા છો. હા. કેટલું બદલાયું છે તમારું શંખેશ્વર? શંખેશ્વરમાં ધીમે ધીમે બધું પરિવર્તન આવે છે. ધીમે પહેલાં આટલું બધું હતું નહીં. જ્યારે હું નાની હતી જોતી હતી, ધીમે ધીમે જેમ જેમ સમય જાય છે લોકોની. જૈન સમાજ માટે પણ એક તીર્થકર જેવું છે, ઘણા બધા લોકો આવતા હશે. મોટું તીર્થ છે શંખેશ્વર, અને ઘણા બધા લોકો અહીંયા આવે છે, દાદાના દર્શન કરે છે, પૂજા સેવા કરવા આવે છે. અને આ તો પવિત્ર ભૂમિ છે શંખેશ્વર. અને દાદાના વાઇબ્રેશન જ એવા છે કે તમારું કોઈ પણ કામ અટકતું જ નથી, એ થઈ જ જાય છે. રાઈટ બેન, એક પ્રશ્ન એવો છે કે હવે ઘણા બધા લોકો સમાજ સેવા કરે છે, અને સમાજ સેવાના નામે છે ને એ લોકો પોતાનો કરી લે છે એમ. તો એ જ્યારે તમે ખરેખર સમાજ સેવા કરો છો, તમને કોઈ ફંડ રેઝ કરે છે, તો એ સમાજ સેવા માટે કરે છે. સાચી વાત. અને લોકો અય્યાસી ભોગવી રહ્યા છે સોશિયલ મીડિયા. અને હવે કેવું થઈ ગયું કે સમાજ સેવા કરવી એટલે એક લોકો ફેમસ થવા માટે આવું બધું કરે છે. એવા લોકોને તમે શું મેસેજ આપશો? હું એવું કહેવા માંગીશ કે જે કંઈ લોકો ફંડ આપે છે એ તમારા કામને જોઈને આપે છે, અને કામ માટે જ ફંડ આપે છે. તો તમે એનો સારો ઉપયોગ કરો અને લોકોની દુઆ લો. આ એક તમને ભગવાને માધ્યમ બનાવ્યા છે કે તમે કંઈક સારું કામ કરી શકો, તો પછી આ વિશે તો વિચારવાનું આવતું જ નથી એમ. રાઈટ. હવે તમારી ઓફિસમાં બેઠા હતા તો આખી ઓફિસ તમારી બધી એવોર્ડ્સથી ભરી દીધેલી છે. કયા કયા એવોર્ડ્સ તમને મળેલા છે? એવોર્ડ તો ઘણા બધા મળેલા છે, મને ખુદને યાદ નથી. પણ અટલ એવોર્ડ મળેલો છે, ગાંધી મિત્ર એવોર્ડ મળેલો છે, જે અમિતભાઈ શાહના હાથે મળેલો છે. દિલ્હીમાં પણ એવોર્ડ મળેલા છે. થાઈલેન્ડમાં પણ મને ગ્લોબલ એવોર્ડ મળેલો છે. તો જીજ્ઞાબેનને એવું થાય છે કે આ હું સમાજ સેવા કરું છું, આટલા બધા લોકો મારી સાથે જોડાયેલા છે, તો પોતાની લાઈફ ને તમે માનો છો કે આ જ તમારું જીવન છે? પણ વધારે તો આમાં જ આનંદ આવે છે મને. રાઈટ. શરૂઆતમાં તમે એકલા જ હતા, અત્યારે તમારી સાથે કેટલા લોકો જોડાયા છે? ઘણા બધા લોકો જોડાયા છે. બોમ્બે છે, બેંગ્લોર છે, મદ્રાસ છે, યુએસ છે, ઓસ્ટ્રેલિયા છે, જર્મની છે, બેલ્જિયમ છે. આ બધા લોકો જોડાયેલા જ છે મારી સાથે. અને સામેથી પૂછે છે કે જીજ્ઞાબેન બોલો શું કામ છે એમ. એટલે તમે જ્યારે ક્લિયર કામ બતાવો ત્યારે લોકો તમારી સાથે જોડાતા જ હોય છે. 100%. તમે અગરિયાઓ માટે પણ ઘણીવાર કામ કરો છો, એ શું કામગીરી કરો છો? અગરિયાઓમાં અમે લોકો છે ને દર ઉનાળામાં એ લોકોને પાણીની તકલીફ હોય છે કે એમને પાણીના ટેન્કર આવે છે, પણ એમની જોડે સંગ્રહ કરવા માટેનું સાધન એટલા નથી હોતા. તો અમે દર વર્ષે એમને પાણીની ટાંકીનું વિતરણ કરીએ છીએ. 500 લીટરની પાણીની ટાંકીનું વિતરણ કરીએ છીએ. પછી એમને ગ્લોવ્સ આપીએ છીએ, પછી ગમબૂટ આપીએ છીએ, શિયાળામાં ધાબળા વિતરણ કરીએ છીએ. આવી રીતે અમારું ટ્રસ્ટ હેલ્પ કરતું હોય છે. હું ફરીવાર એકવાર પ્રશ્ન પૂછું છું, મને ખાલી તમે ગણાવજો તમે કેટલા કામ કરો છો. તમે સીવણ કરો છો, એજ્યુકેશનનું કરો છો, ધાબળા વિતરણ કરો છો, પાણીની સેવા આપો છો સિન્ટેક્સ નહીં આપીને, આ સિવાય કોઈ? પછી અમે મેડિકલ કેમ્પ પણ કરીએ. હા, એ પણ કરીએ છીએ. દીકરીઓને પણ દત્તક લીધી? હા,
દીકરા દીકરીઓને દત્તક લઈએ છીએ, એકલી દીકરીઓને, દીકરાઓને પણ લઈએ છીએ. અચ્છા, પછી ક્યાં સુધી એમને ભણાવવાના? એમને જે કોર્સ કરવો હોય એ કોર્સ આગળ કરાવી અને પછી એમને સીધું જોબ પ્લેસમેન્ટ કરાવવાનું. એ પણ અદાણી સાથે મારું ટાઈઅપ છે. ઓકે, બહુ સરસ. બહુ મજા આવી આપની સાથે સંવાદ કરીને. જિજ્ઞાબેન કહેતા હતા કે આ બધું કેમેરાની સામે બોલવું અઘરું છે, પણ આપણી પણ એક ડ્યુટી છે કે એ જો આટલી સારી સેવા કરે છે તો આપણે એમને ધરાર કેમેરાની સામે લાઈન બેસાડવાના છે. અને અમે પણ પ્રાર્થના કરીએ કે તમારી જે એનર્જી છે એટલે એનાથી ડબલ એનર્જીથી તમે કામ કરો. અને જ્યારે અમે ફરીથી તમારી સાથે ક્યારેક આ વિસ્તારમાં આવશું વિઝિટ કરવા, તો જે લોકો જોડાયેલા હશે એના કરતાં પણ વધારે લોકો તમારી સાથે જોડાશે. તો જિજ્ઞાબેન શેઠ સાથે આપણે સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં ચર્ચા કરી અને ખૂબ પોઝિટિવ ચર્ચા રહી, સમાજ સેવાનો ભાવ રહ્યો આખા સંવાદમાં. કીપ વોચિંગ ગુજરાત ફર્સ્ટ. કોઈ નવા ગેસ્ટ સાથે ફરીથી મળીશું. થેન્ક યુ.